ગુજરાતની ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત 23 એપ્રિલે ઉમરેઠ બેઠક પર મતદાન યોજાશે। 4 મેના રોજ મતગણતરી યોજાશે। ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી બેઠક ખાલી હતી, જેને લઈને મહત્વની અત્યારે જે નિર્ણય છે કરવામાં આવ્યો છે। 23 એપ્રિલના રોજ ઉમરેઠ બેઠક પર યોજાશે મતદાન પ્રક્રિયા। જી હા, બિલકુલ, ગુજરાતની ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની થઈ છે જાહેરાત। 23 એપ્રિલે ઉમરેઠ બેઠક પર મતદાન યોજાશે। 4 મેના રોજ મતગણતરી યોજાશે। ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી બેઠક ખાલી હતી। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, ગુજરાતની ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની અત્યારે મહત્વની જાહેરાત થઈ છે। 23 એપ્રિલે ઉમરેઠ બેઠક પર મતદાન યોજાશે। શું લાગી રહ્યું છે આપણે નિર્ણય બાબતે? દક્ષા, તમને જણાવી દઉં કે આણંદ જિલ્લામાં જે વિધાનસભા જે ઉમરેઠની સીટ હતી તેમાં થોડાક સમય પહેલા ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું હતું। સ્વાભાવિક છે કે અત્યારે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે, તેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે આ સીટ ખાલી પડી હતી તેમાં પેટા ચૂંટણી યોજી છે। આ પેટા ચૂંટણીમાં 4 મેના રોજ ગણતરી થવાની છે। અને તમે જણાવી દઉં કે આણંદની વાત કરીએ તો આણંદમાં ઘણા સમયથી આ જે ઉમરેઠની સીટ છે એમાં ઘણીવાર ભાજપ જીત્યું છે, ઘણીવાર અપક્ષ જીત્યું છે, કોંગ્રેસ જીત્યું છે, ઘણીવાર બીજા પક્ષો પણ જીત્યા છે। આમ તમને જણાવી દઉં કે જે ચૂંટણી જે યોજાવાની છે ઉમરેઠની રસાકસી ભરી રહેશે અને તેમનું જે પરિણામ છે 4 રોજ આવે છે। 23 એપ્રિલના રોજ તેની આ મતગણતરી થવાની છે। હવે તમને જણાવી દઈએ કે આ સીટ ક્યાં મહત્વની છે, કારણ કે ઘણા સમયથી એવું જ કહ્યું આણંદ જિલ્લો એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ જે ઉમરેઠની સીટ છે ચડાવ ઉતરાતી હતી, કોઈ પક્ષ સંઘ જીતી શક્યું નથી। તેથી એ બતાવે છે કે આ ચૂંટણી જે ગુજરાતમાં છે, જે ભાજપે જે છેલ્લા 4 વર્ષથી જે સરકાર રચી છે તેની કામગીરીની અસર આ ઉમરેઠની સીટ પર જીવાશે। જો ભાજપ ફરી સીટ જીતવામાં સફળ થશે તો આવનાર બીજી ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી હોય અથવા તો ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કેવું કામગીરી છે તે દેખાઈ આવશે। જી ઉમંગજી, માહિતી બદલ આભાર। ગુજરાતની ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત 23 એપ્રિલે ઉમરેઠ બેઠક પર થશે મતદાન। 4 મેના રોજ મતગણતરી યોજાશે। ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી બેઠક હતી ખાલી।